પુરુષોત્તમ માસના પાવન અવસર પર ચકુબેન નાડિયા તરફથી જરૂરિયાતમંદોને આખો પુરુષોત્તમ માસ એક ટાણું મફતમાં જમાડવામાં આવે છે, જેમાં જિગીશાબેન ભાવેશકુમાર મકવાણા તરફથી ડુંગળીનો એક કટ્ટો દાન કરવામાં આવ્યો છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આ સેવા કાર્યમાં લોકોએ દાન આપવાનું પણ શરૂ કરી દીધું છે, જેમાં આપણા પ્રથમ દાન કરતા છે કલીબેન હરીશભાઈ હડીએ, જેઓએ 20 કિલો ચોખા અને 6 કિલો બાજરીનું દાન કર્યું છે. જય માતાજી, હું છું ગુનગુન નાડિયા. આજે આપણા ચકુબેન નાડિયા એ આજના વિશે 2 શબ્દ કહેશે. જય શ્રી કૃષ્ણ. જે પ્રમાણે આપણે વાત કરેલી અધિક માસમાં પ્રથમ દિવસથી તો પૂર્ણ થાય ત્યાં સુધી જમવાનું વિતરણ કરીશું. તો આજે પહેલો દિવસ હતો. પહેલાં શરૂઆતમાં તો હમણાં બી બીક લાગી તો પબ્લિકનું રિસ્પોન્સ કેવું રહેશે, શું હશે, પણ એના પછી સરસ આયોજન રહ્યું અને આજે લગભગ 21 થી 22 જણ જમીને ગયા છે. તો આગળ બી અમને આવો સપોર્ટ મળે તેવી અમે આશા રાખીએ છીએ. કાલે આનાથી બી વધારે પબ્લિક આવે અને બધા ફૂલ સપોર્ટ કરજો અને બધા જ આવો. અને આપણી સમાજના માટે 2 શબ્દ અમે કહીશું કે આપણું જ ઘર આંગણું છે તો આપણે શેની શરમ આવે? આપણા જ દરવાજેથી લઈને આપણે જમવાનું, આપણા પોતાના ઘરમાં આપણને જમવાનું શરમ આવે છે. તો એ રીતના આ આપણું જ આંગણું છે. તો હરેક વ્યક્તિ, સમાજના હરેક વ્યક્તિને અમારી એવી અભિલાષા છે કે બધા સ્વેચ્છિક કંઈ પોતાની મરજીથી આવો. આપણા સમાજના વડીલ વધાર્યા છે મને સપોર્ટ કરવા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આજની અંદર તમે લોકો જે આ ગરીબ લોકો છે એ લોકોને અન્નદાન કરો છો એ મહાપુણ્ય છે, બરાબર. આ મહાપુણ્ય કર્યો છે જે ગરીબોને આતરણી તમે લોકો છાડવો છો એટલે એ તમને આશીર્વાદ મળશે, એનો બચ્ચા ઉજ્જવલ તમને આવશે. નાડિયા સમાજમાંથી આવું છું, બરાબર. અમારી આ દીકરીઓ અધિક માસનું જે કાર્ય કરી રહ્યા છે એ બહુ ઉત્તમ છે, એટલે અમે એમને સપોર્ટ કરીશું, બરાબર. નાડિયા આ છે આપણા ગુનગુનબેન નાડિયા, આ છે આપણા સપનાબેન પરમાર, તથા આ છે આપણા હિન્દુ પરિષદના સેવા પ્રમુખ જીતેન્દ્રભાઈ ડબગર. તેઓ આપણને આજે સહાય આપવા આવ્યા છે, તો તેઓનો ખૂબ ખૂબ આભાર કે જે આપણને સહયોગ આપવા બીજી વખત આવ્યા. તથા 2 શબ્દ એ જ કહેશે આપણને. જય શ્રી રામ. જે સમયે હું આવ્યો હતો એ વખતે મારાથી સહાય થઈ નથી. આજે હું રૂબરૂ આવીને મારા તરફથી જે થાય છે હું સહાય કરું. જય શ્રી રામ. જય માતાજી. આજે અધિક માસનો 4થો દિવસ છે અને જમવાનું આપણું આજે 4થા દિવસ ઉપર ચાલુ જ છે. એ માટે 2 શબ્દ પિંકીબેન કાઉન્સિલર આપણને કહેશું. જય શ્રી કૃષ્ણ. ચકુબેન નાડિયાએ જે આપણા સમાજમાં જે ઉમદા કાર્ય કર્યું છે એ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન, અને આવું જ સેવાકીય કાર્ય હંમેશા કરતા રહે એવા એમને ભગવાન શ્રી કૃષ્ણ એમના હંમેશા એવા આશીર્વાદ આપે એવી એમને શુભેચ્છા. અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. અધિક પુરુષોત્તમ માસમાં તપ, જપ, તપ, દાન અને સેવાનું મહત્ત્વ હોય છે. ચકુબેન નાડિયા અને તેમની આખી ટીમ તેઓ પોતે એક સારા સેવિકા છે અને એક ભજન મંડળી પણ ચલાવે છે. આધ્યાત્મને વધેલા એવા ચકુબેન અને એમની ટીમ એ સમાજને
એક ઉમદા કાર્ય કરી રહ્યા છે અને ભૂખ્યાને ભોજન આપી એમને જઠરાગ્નિ ઠારવા માટેનું એક કાર્ય કરી રહ્યા છે. તેથી ભગવાન એમને ઉત્તમ કાર્ય કરવા માટેની શક્તિ આપે અને આવા જ ઉમદા કાર્ય કરતા રહે એવી એમને શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ. હું છું ચકુબેન નાડિયા. આપ બધા જાણો જ છો કે બધાની નાની નાની મદદથી આપણે એક મોટું સેવા કાર્ય ચાલુ કર્યું છે, જેનો આજે 11મો દિવસ છે. અને અત્યાર સુધી રોજ આપણને એક બે જણની સહાય રેગ્યુલર મળી જ છે. જેમાં આજે આપણને જે સહાય મળી છે તે આઉટ ઓફ કન્ટ્રીથી નિકિતાબેન હિરેનકુમાર પટેલ તરફથી 5001 મળે છે. તો તેઓનો ખૂબ ખૂબ આભાર કે જેઓ આટલા દૂરથી આપણને સહયોગ આપ્યો તથા આપણને આટલી મદદ કરી. જય શ્રી કૃષ્ણ. આપણે તો નાની નાની મદદથી સેવા કાર્ય ચાલુ કર્યું હતું, પણ પેલું કહે છે ને બધા કે માંગો 20 ને આપે 30, ઈ મારો દ્વારકાધીશ. જમવાનું છે મહેન્દ્રભાઈ સુજાણિયા ન્યૂઝવાળા એમના તરફથી છે. તો તેઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓ આટલા દૂરથી આપણને સહયોગ આપ્યો. નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગોધરા, જ્યાં નાડિયા સમાજના ચકુબેન નાડિયા અને એના મહિલા મંડળના જે સભ્યો છે, મહિલાઓ છે, એ સરસ મજાનું આયોજન કરે છે. જે આ પવિત્ર અધિક માસમાં, પુરુષોત્તમ માસમાં 1 મહિનો પૂરું ભૂખ્યાને ભોજન નામ નીચે જમાડે છે બધાને. તો ગઈકાલે આપણા તરફથી જમણવાર હતો અને આજે આપણે ચકુબેનને મળવા જઈ રહ્યા છે. એમના ઘણા એવા સેવાકીય કાર્યો છે, એમના વિશે બી આપણી માહિતી આગળ લઈશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરજો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. સામે અત્યારે ચકુબેન છે અને એમનું મહિલા મંડળ છે. અને જુઓ સામે મહિલા મંડળ ને ચકુબેન બધા જ અત્યારે છે. અને આપણે અહીંયા સમાજના ઘણા અગ્રણીઓ બેઠા છે. ચકુબેનના વિચાર આવ્યો સરસ મજાનું આ જે સેવા કાર્ય કર્યો, તો અમને પ્રેરણા ક્યાંથી મળીને આવો વિચાર ક્યાંથી આવ્યો, તો આપણે ચકુબેનના મોંથી જ સાંભળીશું. જય શ્રી કૃષ્ણ. હું છું ચકુ નાડિયા. આ સૌ પ્રથમ અમારી ભજન મંડળી છે, એમાં અધિક માસનું બહુ મહત્વ હોય છે આપણા હિન્દુ સમાજ પ્રમાણે. તો એના લીધે અમે લોકોએ દાન કરવાનું વિચાર્યું હતું. સૌ પ્રથમ તો હું ચકુબેન નાડિયા
તેમના મહિલા મંડળની દરેક બહેનો અને ગોધરાવાસીઓના બધા જ ગોધરાવાસીઓની દિલથી માફી માગું છું. કારણ કે 1લી તારીખે હું અહીંયા વિડીયો ઉતારવા જ્યારે આવેલો ત્યારે મેં માઇક લગાવેલું હતું કેમેરામાં, અને ટેકનિકલ ફોલ્ટના કારણે માઇકમાં જે આગળ વિડીયો આવશે એમાં જે બહેનોએ અને ભાઈઓએ સ્પીચ આપી હતી એમનો ઓડિયો રેકોર્ડ થયો નથી. તો સોરી, એ લોકો જે બી બોલ્યા બહુ સારા શબ્દો અને સારું એવું જે બી સ્પીચ આપેલી બહુ સરસ હતી, પણ અનાયાસે ટેકનિકલ ખામીના કારણે રેકોર્ડ થયું નથી. તો દિલથી માફી માગું છું. બીજું કે જે ચકુબેન નાળિયા જે ગોધરામાં સેવા યજ્ઞ ચાલુ કર્યો છે, અન્નદાન એ જ મહાદાન, ભૂખ્યાને ભોજન, એમાં તો 1 મહિના સુધી બધાને જમાડે જ છે પુરુષોત્તમ મહિનામાં, અધિક માસમાં. એના સિવાય પણ એ દરેક બહેનો સાથે મળીને નાળિયા સમાજમાં જ્યાં મરણ થાય જે પણ ઘરે, ત્યાં ગોધરા પૂરતા એ લોકોએ એક એવું સરસ મજાનું આયોજન કરેલ છે કે જ્યાં મરણ થાય ત્યાંથી લઈને સૂતક ના ઉતરે ત્યાં સુધી એ લોકોના ઘરે, મરણ જનારના ઘરે જમવાનું બનતું હતું નથી. અને એક નાળિયા સમાજના રિવાજ પ્રમાણે આજુબાજુના પડોશીઓ દ્વારા જમવાનું આવતું હોય છે, ટિફિનો આવતા હોય છે. અને કોઈનું શું ટિફિન આવે ને કોઈનું શું આવે, અલગ અલગ ટિફિનો આવતા હોય છે. તો આ લોકોએ બહેનોએ, મંડળની બધી સખી મંડળની બહેનોએ સાથે મળી અને એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણે એક જ રસોડે અને એક જ સરખું બધાને, જેના ઘરે પણ મરણ થાય તો સૂતક સુધી એક જ રસોડે બનાવીને જ ભોજન પહોંચાડવું. અને એ વિચાર એમને અમલમાં મૂક્યો. અને અત્યારે હાલમાં ગોધરામાં જ્યાં બી મરણ થાય અને સૂતક ના ઉતરે ત્યાં સુધી એ કુટુંબના જેટલા બી મેમ્બર હોય એમનું જમવાનું ચકુબેન અને એમના જે આ સખી મંડળ છે બહેનો પોતે જાતે બનાવી અને એમના ઘેર પહોંચતું કરે છે. બીજું કે જ્યારે મરણ થતું હોય ત્યારે પિયર પક્ષના જે માણસો આવે છે તેમને પણ કદાચ અમુક વખતે કાંટા બાળવાના એ જ દિવસે હોવાથી ઘણું મોડું થતું હોય છે. તો એમને ચા પાણી નાસ્તો ના કર્યો હોય, બહુ ગોધરા અમદાવાદથી બહુ દૂર હોય છે, તો અમદાવાદ કે એવા કોઈ શહેરમાંથી આવવાનું હોય તો એ લોકો કદાચ બીજા દિવસે કાંટા પડવાના હોય તો રોકાઈ પણ જતા હોય છે. તો એમને ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા, તેમજ કદાચ રોકાવાનું હોય તો રોકાવાની વ્યવસ્થા પણ આ લોકો કરવાનું વિચારી રહ્યા છે અને કર્યું પણ છે. તો બહુ સરાહનીય કામ છે. તો આ માટે ખૂબ ખૂબ અભિનંદન ચકુબેન અને એમના જે બી સખી મંડળના બધા બહેનો છે એ પોતે ચકુબેનને એટલો જ સાથ અને સહકાર આપે છે અને બધા સાથે મળીને આટલું સરસ ઉમદા કાર્ય કરે છે. એ માટે હું એમને બિરદાવું છું. ખૂબ ખૂબ અભિનંદન. પ્લસ ગોધરામાં બીજી એક સારી એવી પ્રથા છે ગોધરાવાસીઓ તરફથી કે જેના ઘેર પણ મરણ થાય ત્યાં પહેલા એ લોકો કંઈક ઓછા પૈસા ઉઘાડતા, પણ અત્યારે દરેક ઘરથી કંઈક 50 રૂપિયા ઉઘરાણું કરી અને એ ઘરને જે બી ભંડોળ આવે પૂરું કરે છે. લગભગ અંદાજે 5,000 જેવું મારા ખ્યાલથી પૂરું કરે છે. અને એ પણ ઉઘરાણું એમના જોડે જે બચત પડી હોય એમાંથી આપી દે છે, ઉઘરાણું પછી કરે છે. તો આ પણ એક સરસ મજાનું કાર્ય છે. આવું કાર્ય દરેક જગ્યાએ થવું જોઈએ. અને હું તો કહું છું કે નાળિયા સમાજના જેટલા બી વિસ્તારોમાં જ્યાં જ્યાં નાળિયા વસે છે, આ ગોધરાવાળા જે લોકો કરે છે જે આટલા સરસ કાર્યો, એમના ઉપરથી ઉદાહરણ લઈ અને આવા કાર્યો, કંઈક સારા કાર્યો તમારે પણ કરવા જોઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સમાજ. આગળ કહેવાનું એટલું જ કે ચકુબેન આવા કાર્યોમાં ગમે ત્યારે અમારી જેવાની જરૂરત પડે ત્યારે યાદ કરજો. ભગવાન માતાજી દ્વારકાધીશ અમને આવા કાર્યો માટે હંમેશા મદદરૂપ થાય. માતાજી અમને પ્રેરણા આપે, મદદરૂપ થાય અને ક્યાંય પાછા ના પડે અને આવા કાર્યો હંમેશા એવું કરતા રહે, આગળ વધે એવી અમારી શુભેચ્છા.
મનસુખભાઈ સિંજાણિયા ન્યૂઝવાળા એ પોતે આવ્યા છે અમદાવાદથી આટલા દૂર આપણને સપોર્ટ ને સહકાર આપવા. તો તેઓનો ખૂબ ખૂબ આભાર કે જેઓ આટલા દૂર આપણને પ્રોત્સાહન આપવા. અને આજે એમનો જન્મદિવસ છે તો એ તઈ આપણા તઈ મનાવવા આવ્યા.